હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે લેયર્સવાળા બ્રેડ પકોડા। શિયાળો હોય કે ચોમાસું હોય, ઠંડીની સિઝન હોય કે વરસાદની સિઝન, આપણને ગરમા ગરમ પકોડા ખાવાનું મન તો થતું જ હોય છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પકોડા બનાવવા માટે થોડા લીલા ધાણા લઈ લઈશું, 2 લીલા મરચાં લઈ લઈશું, થોડા પુદીનાના પાન, 8 થી 10 લસણની કળી અને 1 આદુનો ટુકડો લઈ લઈશું। હવે એક મિક્સર જાર લઈ લઈએ અને એની અંદર લીલા ધાણાને ધોઈ અને એડ કરી દઈશું। પુદીનાના પાનને પણ સારી રીતે 2 પાણીથી ધોઈ અને એડ કરી દઈશું। હવે લીલા મરચાંને આવા મોટા મોટા ટુકડા કરી અને એડ કરી દઈશું। એની અંદર આદુ અને લસણને પણ એડ કરી દઈએ। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું, અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। તો અહીંયા લીંબુ નાખવાથી અને ખાંડ નાખવાથી ખૂબ જ સરસ એવી ચટણી બનશે। અહીંયા મેં ચટણી થોડીક જાડી બને એટલા માટે 2 મોટી ચમચી ભરી અને સેવ એડ કરી છે। ચટણી એકદમ લીલી રહે એ માટે 2 બરફના ટુકડા એડ કર્યા છે અને આવી એકદમ સરસ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને એક અલગ વાસણમાં લઈ લઈએ। તો મિત્રો, સમોસા હોય, પકોડા હોય, ભજીયા હોય, ગોટા હોય, કોઈ પણની સાથે જો આ પ્રકારે તમે લીલી ચટણી એની સાથે ખાવા માટે બનાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી બની જશે અને આનાથી ટેસ્ટ 100 ગુણો વધી જશે। તો હવે આપણે બટેટાનો મસાલો બનાવી લઈએ। તો એક વાસણની અંદર 2 પાવડા જેટલું તેલ મેં એડ કર્યું છે। હવે એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, ચપટી હિંગ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે। હવે 2 ડુંગળી છે એને ઝીણી ઝીણી ચોપ કરીને મેં એમાં એડ કરી છે અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું। 2 ચમચી જેટલી મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। તો ધીમા તાપે મસાલાને શેકી લઈશું જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટી આપણો મસાલો બને। ધીમા તાપે આ ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે એમાં થોડા મસાલા એડ કરી દઈએ। તો 1 ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે। ધીમા તાપે આપણે એને પણ સાતળી લઈએ। તો મિત્રો, તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલાને એડજસ્ટ કરી શકો છો। હવે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। 4 થી 5 મોટા બટેટાને બાફી અને આવી રીતે મેશ કરી દેવાના અને બધા બટેટાના મસાલાને આની અંદર એડ કરી દેવાના। તો બધા જ બાફેલા બટેટાનો છૂંદો છે એને આમાં એડ કરી અને હવે બધું જ એક સરખું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો કરી દઈશું અને બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો જો મિત્રો, તમને મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, એકદમ ધીમા તાપે આપણે મસાલાને ખૂબ જ સરસ રીતે મેશ કરી દેવાનો છે। બિલકુલ મોટા ના રહે બટેટા એ રીતે આપણે મેશ કરતા જઈશું। તો બધો મસાલો એકદમ સરસ મેશ થઈ જાય ત્યાર પછી એના ઉપર નાખવા માટે લીલા ધાણા એને ઝીણા ઝીણા કટ કરી અને ધોઈ અને આની ઉપર આપણે નાખશું। એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। આ સિવાય આમાં કાળા મરીનો પાવડર નાખવાનું હું ભૂલી ગઈ છું તો એને પણ હું નાખી દઉં છું। તમે પહેલાં જ નાખી શકો છો। તો અહીંયા કાળા મરીનો પાવડર નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ફરીથી આમાં આપણે લીંબુનો રસ પણ એડ કરીશું। તો મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે, લીલા ધાણા એડ કર્યા છે। આ બધો મસાલો એકદમ સરસ રીતે હવે પાછો મિક્સ કરી દઈશું। મિત્રો, અહીંયા આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી એવો બની ગયો છે જેનાથી પકોડા ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। તો આપણો મસાલો ટેસ્ટી બને એ માટે આપણે એકવાર એને ટેસ્ટ કરીને જોઈ લઈશું। જરૂર પ્રમાણે આપણે મીઠું કે જે કંઈ ઘટતું એ એડ કરી દેવાનું અને હવે આપણે બેટર બનાવી લઈશું પકોડા માટેનું ખીરું। તો એના માટે મેં 1.5 વાટકી જેટલો ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે। એમાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલા અજમા, ચપટી હિંગ અને ચપટી હળદર નાખી અને પાણી નાખી અને આપણે એને એકદમ મીડિયમ કન્સિસ્ટન્સીનું એવું આપણે ખીરું બનાવી લઈએ। એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એવું મીડિયમ આપણે ખીરું બનાવી લઈએ। તો જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને એનું ખીરું બનાવી લઈએ। તો અહીંયા 1/4 વાટકી જેટલું પાણી મેં એડ કર્યું અને આપણું ખીરું જુઓ આવી રીતનું હજી બને ત્યારે આપણે એમાં પાણી નાખવાનું બંધ કરશું। તો આવું ખીરું બનવું જોઈએ। હવે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા મેં એડ કર્યો છે જેનાથી પકોડા ખૂબ જ સરસ ફૂલશે। વધારે પડતા એડ નથી કરવાના અને ફરી એમાં થોડા લીલા ધાણા પણ મેં એડ કર્યા છે। તો આપણું જે બેટર છે એ ખૂબ જ સરસ બની ગયું છે। તો હવે એને સાઈડમાં મૂકી દઈશું। હવે 2 બ્રેડ લઈ લઈએ। તો બંને બ્રેડ ઉપર આપણે જે ગ્રીન કલરની ચટણી બનાવી છે એ મૂકવાની છે। આ ચટણી આપણે લગાડવાથી પકોડાને ચટણી વગર પણ ખાઈ શકીશું, એવા સરસ ટેસ્ટી બનશે।
તો બ્રેડની બંને સાઈડમાં આ જે ગ્રીન ચટણી છે એને આવી રીતે લગાવી દેવાની। તો મિત્રો ખૂબ જ સરસ આપણા પકોડા છે એ આવા લેયર્સવાળા બનાવવા માટે આવી રીતે બંને સાઈડમાં ગ્રીન ચટણી લગાવી અને પછી આપણે એ બંને બ્રેડ છે એને આપણે ભેગી કરી દઈશું। તો છે ને એકદમ સરળ રીત આવી રીતે ચટણી બનાવી અને ચટણી લગાવી અને પછી બંને બ્રેડ છે એને આપણે ભેગી કરી દઈશું। તો અહીંયા આપણું એક લેયર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ બંને બ્રેડને આવી રીતે ભેગી કરીશું અને બંને બ્રેડની ઉપરની સાઈડમાં જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે એને આપણે લગાવી દઈએ। તો થોડો થોડો મસાલો લઈ અને ચમચીથી આપણે આ બ્રેડની ઉપર આ મસાલાને સ્પ્રેડ કરી દેવાનો છે। તો એકદમ પતલું લેયર કરી અને આપણે બ્રેડમાં આવી રીતે ઉપર મસાલો લગાવી દઈશું। બંને સાઈડમાં આપણે બ્રેડનો મસાલો લગાવવાનો છે જેનાથી ખૂબ જ સરસ લેયર્સવાળા પકોડા બની જશે। જો તમારે વચ્ચે બટેટાનો મસાલો બનાવવો હોય તો એમ પણ તમે કરી શકો છો, પરંતુ ખીરું બોળવાથી બટેટાનો મસાલો છે એને કોઈ ફેર નહીં પડે પણ ચટણી છે એ ફેલાઈ જશે। એટલા માટે આવી રીતે જો લેયર્સવાળા બનાવવા હોય તો તમે આવી રીતે બનાવી શકો છો। અને જો તમારે લેયર્સવાળા ન બનાવવા હોય તો બે બ્રેડની વચ્ચે બટેટાનો મસાલો લગાવી અને પછી એને સીધું ખીરામાં બોળી અને તળી શકો છો। અહીંયા મેં લેયર્સવાળા બનાવ્યા છે એટલે આવી રીતે બનાવ્યા છે। તમે સિમ્પલ પણ બનાવી શકો છો, એનાથી પણ ટેસ્ટમાં કોઈ ફેર પડશે નહીં। પણ ચટણી વગર ખાવા હોય, ક્યાંક લઈ જવા હોય તો તમે આવી રીતે બનાવી શકો છો। સાઈડમાં આપણે એક્સ્ટ્રા ચટણીની જરૂર નહીં પડે। તો આવી રીતે હવે બંને બાજુમાં મેં બટેટાનો મસાલો લગાવી લીધો અને પછી જો આવું એકદમ સરસ એવું આપણો જે પકોડા છે એના માટેનું આવું બની ગયું છે। હવે એને આપણે શું કરીશું, ખીરામાં બોળી લઈશું। જેવી રીતે આપણે સામાન્ય રીતે પકોડામાં કરતા હોય છે એમ જ તે બધી સાઈડમાં ખીરું છે એ લગાવી દેવાનું અને પછી મીડિયમ ગરમ તેલમાં આપણે આને ફ્રાય કરી લઈશું। તો મિત્રો તેલ છે અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ, એકદમ ઠંડુ પણ નહીં અને બહુ ધુઆધાર પણ નહીં। મીડિયમ ગરમ તેલ હોય ત્યારે આપણે પકોડાને તળવાના છે અને મીડિયમ તેલમાં જ આપણે એને તળી લેવાના છે, જેથી કરી તેલમાં બહુ વધારે પડતું તેલ પણ નહીં પીવે અને કાચા પણ ન રહે। એવી રીતે આપણે પકોડાને તળી લઈએ। તો આવી જ રીતે અહીંયા પકોડાને મેં તળી લીધા છે। તો બંને પકોડાને આવી રીતે તળી લીધા અને બીજા પકોડાને પણ આવી જ રીતે તળી લઈશું। તો મિત્રો છે ને એકદમ સહેલી રીત, આપણે લારી ઉપર પકોડા ખાવા જતા હોઈએ છીએ પણ એ લોકો કેવું તેલ વાપરતા હોય છે, એકનું એક તેલ અવારનવાર વાપરતા હોય છે, એના કરતાં ઘરે તમે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરળતાથી ઇઝીલી બનાવી શકો છો। તો ઘરે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો। તો ખૂબ જ સરસ આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। તો ટમેટો કેચઅપ અથવા તો લાલ ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો અને એન્જોય કરી શકો છો। તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।